ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો આજે 4મી ડિસેમ્બર છે અને અમારી એનિવર્સરી છે. તો 4મી ડિસેમ્બરે બીજા કોની એનિવર્સરી છે મને જરૂરથી કહેજો, અને જેની પણ હોય એ બધાને મારે તરફથી ખૂબ 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 શુભેચ્છાઓ, અને તમારું લગ્ન જીવન ખૂબ ખૂબ સુખી રહે અને ઈશ્વર તમને પણ ખૂબ સુખી રાખે. તો આગળ જેમ જેમ દિવસ પસાર થશે એ હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો શરૂ કરીએ. તો મેં આ કોટ સેટ પહેર્યો હતો એનિવર્સરીમાં. તો આ એકલું બ્લેક એન્ડ વ્હાઇટ નથી, પણ આમ જરી વર્ક છે, પણ આમાં બહુ દેખાતું નથી. પછી અમે સૌથી પહેલાં આજે મંદિરે ગયા હતા. તો તમે જુઓ હું કયા મંદિરે ગઈ હતી. તો આ બહુ સરસ મંદિર છે અંદરથી ભગવાનનું. મંદિરેથી નીકળી અને અમે પછી ચોકલેટ રૂમ ગયા હતા. તો ત્યાં જઈને અમે પેસ્ટ્રી ખાધી. તો મેં રેડ વેલ્વેટ મંગાવી હતી, અને મારા ગુડાએ અને એના પપ્પાએ બેએ ચોકલેટવાળી મંગાવી હતી. તો અમને બહુ મજા આવી, બહુ જ મસ્ત હતી પેસ્ટ્રી. અમને બેયને છે ને પેસ્ટ્રી બહુ ભાવે છે, પણ આમ રેગ્યુલર ન ખાય, કાંઈક આવું ઓકેશન હોય ને ત્યારે ખાય. તો આજે બહુ મજા આવી, કેટલા દિવસે એન્જોય કર્યું બહુ. હેપી એનિવર્સરી. તો પછી અમે ઘરે આવી ગયા હતા, અને ઘરે સવારમાં પાઉંભાજી બનાવી હતી. તો આ પાઉંભાજીની રેસીપી હું મૂકું છું થોડીક મસ્તી. તો આવી રીતે તેલ ગરમ કરીને મેં સૌથી પહેલાં ડુંગળી, ટમેટાં, મરચાં અને લસણ અને કોથમીર એની ગ્રેવી કરી નાખી હતી, એ વઘારી દીધી. અને પછી વઘારાઈ જાય એટલે સૌથી પહેલાં મરચું નાખી દેવાનું, અને મરચું નાખી અને ગ્રેવીના ભાગનું મીઠું નાખી દેવાનું, અને મીઠું નાખીને આપણે જે બાફેલું શાક હોય ને એ વઘારી દેવાનું. અને આવી રીતે વઘારીને પછી છે ને શાકને બરાબર મિક્સ કરી દેવાનું. તો આવી રીતે તમે કરો ને, હળદર નહીં નાખવાની, તો એકદમ છે ને પહેલાં જ કલર આવી જાય પાઉંભાજીનો બહાર જેવો જ તે. તો પછી આપણે કલર માટે બીજું કાંઈ નાખવું ન પડે. તો બસ પછી એને હલાવી અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી રહેવા દેવાનું. અને પછી આ છે ને સુહાનાનો મસાલો પાઉંભાજીનો થોડો મેં નાખ્યો હતો, અને બસ પાઉંભાજી રેડી. બીજું કાંઈ જ નાખવાની જરૂર નથી પડતી, આપણે ગ્રેવી જ એમાં બધું આવી જાય ને, લસણ, ડુંગળી, ટમેટાં, મરચાં, એટલે તીખાશે સરસ આવી જાય છે. તો એકદમ બહાર જેવી ટેસ્ટી પાઉંભાજી બની હતી. તો બસ અમે પછી પાઉંભાજી સવારમાં એન્જોય કરી, બહુ મસ્ત બની હતી. તો પછી પાઉંભાજીનો કલર એ તે એકદમ જો તમે કેટલો સરસ આવ્યો છે, બહાર જેવો તે ઓરેન્જ આવ્યો છે ને. તો ટેસ્ટમાં પણ એવી બની હતી. તો પછી પાઉંભાજી અમે ખાધી, અને સાંજે પછી અમે છે ને અહીંયા સ્પાઇસી સ્ટ્રીટમાં ગયા હતા. તો જે લોકો ગાંધીનગરે રહેતા હશે એને કહી દઉં તો આ કુડાસણમાં આવેલું છે સ્પાઇસી સ્ટ્રીટ. તમે ગૂગલમાં નાખી દેશો ને એટલે મળી જશે. તો અહીંયા જો સૌથી પહેલાં આવી રીતે ગેમ ઝોન આવે છે સાઈડમાં, અંદર એન્ટર થઈ એટલે. ત્યારબાદ આવી રીતે આખું વચ્ચે જમવાનું ને એવી રીતે છે, અને સાઈડમાં બધી શોપ છે અલગ અલગ, તમારે જે ફૂડ ખાવું હોય ને એના માટેનું. તો જો અહીંયા ઢોસાનું છે, પછી પાઉંભાજી માટેની છે, પછી જો ટેસ્ટ ઓફ રાજસ્થાન છે, પછી ફ્રેન્કી સ્ટેશન છે, હેવમોર છે,
એ બધી જે આપણે ખાવું હોય ને, અને અત્યારે તુવેર ટોઠા અને એવું બધું એ પણ મળતું હતું ત્યાં આગળ. તો તમારે જે ખાવું હોય ને એ અહીંયા બધું જ મળી જાય છે આ સ્પાઇસી સ્ટ્રીટમાં. તો એકવાર મુલાકાત લેજો. અને અહીંયા બહાર છે ને આવી રીતે જ્વેલરી શોપ હતી, તો એમાં પણ ઇમિટેશન જ્વેલરી બધી મળતી હતી. તો મેં અહીંયાથી શું શું ખરીદ્યું એ હું તમને પછીના બ્લોગમાં દેખાડીશ, પણ બહુ સરસ હતી બધી જ્વેલરી, અને આનું એમ્બિયન્સ પણ બહુ જ સરસ હતું. કેવો ડોસો કયો છે તમે? ગાર્લિક પેપર સરસ. ત્યાર પછી આવી રીતે અમે મિક્સ ભાજીના મૂઠિયા ખાધા હતા, પછી આ ગ્રીલ્ડ પનીર ખાધું હતું, અને ઢોસો ખાધો હતો. તો બહુ મજા આવી. તો તમને મારા એનિવર્સરીનો બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક આપી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મેં ત્યાંથી શું શું ખરીદ્યું એ હું આવતા બ્લોગમાં દેખાડીશ. તો હવે એનો બ્લોગ આવશે મંગળવારે, તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.